આજે ગુજરાતના રાજ્યપાલ ડોક્ટર સ્વરૂપસિંહે રાજભવન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં કેબિનેટ કક્ષાના 3 અને રાજ્ય કક્ષાના 8 મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. રાજ્ય કક્ષાના મંત્રીઓ છે શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી નરેશ કુમાર રાવલ, શ્રી ઈશ્વરભાઈ ચાવડા, શ્રી ગોવિંદભાઈ વસાવા. કંઈક છાપ એવી થાય છે કે રાજ પ્રધાનોનું નહીં પણ સચિવોનું ચાલે છે. બધા જ વર્ષોમાં, બધા જ વખતમાં મુખ્ય સચિવ એ ખરો કરતા હરતા છે, બાકી તો પ્રધાન સાહેબો તો આવે ને જાય, ભાડાને બધા. હવે આ અમે આક્ષેપ કરીએ છીએ તે તમને ખરો લાગે છે, ખોટો લાગે છે, ગુસ્સો ચડે છે કે શું આવે છે? આમાં ગુસ્સે થવાનો પ્રશ્ન એટલા માટે નથી કે આ એક વાસ્તવિકતા છે, અને વાસ્તવિકતા એ રીતની છે કે સચિવ અને મિનિસ્ટર એ ઘોડેસવાર અને ઘોડાનો એના વચ્ચે સંબંધ છે. સચિવ અને ચૂંટાયેલો પ્રધાન એના વચ્ચેનો સંબંધ એ ઘોડેસવાર અને ઘોડા જેવો સંબંધ છે. જો ઘોડેસવાર વ્યવસ્થિત હોય અને સારો ઘોડો હોય તો ઘોડાને પોતે ધારે તે દિશામાં લઈ જાય, પોતે ધારે તે ઝડપથી લઈ જાય અને પોતે ઈચ્છે ત્યાં ઘોડાને ઉભો રાખી શકે. અને એનો એ જ ઘોડો પણ જો ઘોડો ચલાવતો ન આવડતો હોય, એવો ઘોડેસવાર ન હોય, એવો અબૂધ કોઈ એ ઘોડા પર બેસે તો ઘોડો ધારે ત્યાં ઉપર બેઠેલાને લઈ જાય અને ઈચ્છે ત્યારે એને નીચે ગબડાવે. અને પેલો પડી જવાની બી કે માળ માળ વળગીને બેઠો, તમારે 5 વર્ષ નીકળી જાય, લઈ જાય ત્યાં જાઓ 5 વર્ષ પૂરા કરું. પણ જો સારો ઘોડેસવાર હોય તો ઘોડો પણ એને ઓળખી જતો હોય છે કે આ ઈશારો કરે ત્યાં જવું પડે, નહીતર ચાબુક પડે, અને એને ચાબુક મારવો નથી પડતો. ના કદાચ એને દોડવાની મજા પણ હોય અને બિલકુલ મંજિલ પર પહોંચાડતા હોય છે. આ ગુજરાતના સચિવાલયમાં તેજાબી ઘોડાઓ છે અને એને મેં ધાર્યું ત્યાં મારી મંજિલ પર એને મને પહોંચાડ્યા છે. એટલે રાજ્ય સચિવો જ ચલાવે છે એવું નથી, પ્રધાનો ચલાવે, સચિવોની મદદથી ચલાવે, જો શુભ નિષ્ઠા અને ચોખ્ખી દાનતથી સાચી ઘોડેસવારી કરતા આવડતી હોય તો. અને નહીં તો એ ઘોડેસવારને ઘોડાઓ ધારે ત્યાં લઈ જાય ને ધારે ત્યારે ગબડાવે. પણ છતાં એક રાઉન્ડિંગ અપ તરીકે યુવાનોને તમે શું સંદેશો આપશો? એ લિટલ ડાયડેક્ટિક આમાંથી પૂરતું પ્રગટ થાય છે, છતાં પણ જો સમિંગ અપ તરીકે નહીં, હું આ એક કાર્યક્રમ પ્રજા સામે લઈ જનાર મિત્રોને પણ અભિનંદન આપીને ચોક્કસ આપે પણ એક એવો પ્રશ્ન મૂક્યો છે કે જે હું પણ કંઈક કહેવા માંગતો હતો. હું મારા ગુજરાતના યુવાન મિત્રોને એ કહેવા માંગુ છું કે આપ જે વિચારધારામાં માનતા હો, આપ જે રાજકીય પક્ષની ભાવનામાં માનતા હો, રાજકારણમાં જોડાજો. રાજકારણ ખરાબ નથી. હિન્દુસ્તાનના ઘણા સમર્પિત થયેલા નેતાઓ રાજકારણમાં આવ્યા હતા. અહીં ક્યાંય કોઈ ખુરશી ખાલી રહેતી નથી. તકલીફ તો એ છે કે સારા આવતા નથી અને ખરાબ પડાપડી કરે છે. એટલે કે સજ્જનોની નિષ્ક્રિયતા અને દુર્જનોની સક્રિયતાના કારણે આજે રાજકારણ ખરાબ થયું છે. પણ મિત્રો, આવો ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે પોલિટિક્સ પ્રોફેશન નહીં હોઈ શકે, રાજકારણ એ ધંધો કે વ્યવસાય ન હોઈ શકે. આપ કામ કરો, કંઈક મળે તો લઈને જાઓ, પ્રજાને આપશો તો આનંદ થશે. પણ આર્થિક ઉપાર્જન માટે જાહેર જીવન નહીં, આર્થિક કંઈક ગુમાવવાનું થશે. પણ એક આત્મસંતોષ, આ રાષ્ટ્રનું કામ કરવું, અથવા ગરીબના ઝૂંપડાના પ્રશ્ન માટે હું રાજકારણમાં હતો ને, હું નેતા હતો ને એટલે લડ્યો અને ન્યાય અપાયો છે, એનો આત્મવિશ્વાસ મળશે. જે વિચારધારામાં માનતા હો ત્યાં જજો. એ જ પ્લેટફોર્મ, એ જ પક્ષ, એ વિચારધારામાં પણ ખોટું થતું હોય તો ત્યાં પણ આત્માનો અવાજ ઉઠાવીને લડજો. લડવાથી યુવાનોએ ગુમાવવાનું નથી થતું. હું નાની ઉંમરમાં કંઈક મેળવો તો એ લડતો લઈને આવ્યો છું. ચાપલુસી કરીને યુવાનો મેળવી શકે છે, પણ એ મેળવેલું સાર્થક નથી હોતું અને સ્ક્રીન પર પણ દેખાઈ જતું હોય છે. એ પ્રગતિ ક્ષણિક શોર્ટકટ હોય કોઈકની રાજકારણમાં સાળ પકડીને આવવાથી. પણ એના કરતાં સંઘર્ષ કરીને ખોટાની સાળ ફાડીને કાંઠલો પકડીને પણ આગળ વધે એવો યુવાન ગુજરાતનો બહાર આવે એવું જરૂર હું આ તકે ઈચ્છું છું. અને માનનીય બકુલભાઈ, આપના ખરેખર આભાર કે આપે આ સંદેશો આપી શકાય એવા પ્રશ્નની તક આપી.